યત્સંકલ્પાતપતિ તપનો વાતિવાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષણ દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા લખાયેલો આ સત્સંગ દીક્ષા ગ્રંથ, જેની પારાયણ આપણે સાંભળી રહેલા છીએ, 174 શ્લોક સુધી આપણે પારાયણનો લાભ પ્રાપ્ત કર્યો સાંભળી. આજે 175માં શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને જણાવી રહેલા છે, ગૃહે હિ મધુરામ વાણીમ વદેત વાચમ ત્યજેત કટું કમપી પીડિતમ નૈવ પ્રકુર્યાત મલિનાશયા. ઘરમાં મધુર વાણી બોલવી, કડવી વાણીનો ત્યાગ કરવો અને મલિન આશયથી કોઈને પીડા ન પહોંચાડવી. અદ્ભુત પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને અહીં આગળ વાણી વિવેકની વાત સમજાવી રહેલા છે. 162, 163 અને 164 આ 3 શ્લોકમાં વાણી વિવેકની ખૂબ આપણે વિસ્તારપૂર્વક વાતો સાંભળેલી છે, એટલે આપણે એનો વિશેષ અહીંયા આગળ વિસ્તાર નથી કરતા. એક જ્યોતિષે એક ઘર જઈ અને વાત કરી કે તમારા ઘરના બધા મરી જશે, પછી તમે જશો. આ વાત સાંભળી અને ઘરવાળો એકદમ ગુસ્સે થઈ ગયો. હવે આના કરતાં જ્યોતિષીએ જો એવી વાત કરી હોત કે તમે સૌથી વધુ જીવશો તો કેટલી શાંતિ થઈ જાત. એટલે વાણી કઈ રીતે વાપરવી એ પણ એક કળા રહેલી છે. સૌરાષ્ટ્રની અંદર એક દરબારના વાળ કાપવા માટે વાણંદ ગયા અને કોઈ વાણંદને એ વખતે બોલાવવા માટે આવ્યા, કામ હશે એટલા માટે. તો એ વખતે વાણંદે એવું કહ્યું કે જા અત્યારે, હું હમણાં બાપુના ફૂલ ઉતારી અને આવું છું, વાળ કાપીને આવું છું એમ ન બોલ્યા, પરંતુ ફૂલ ઉતારીને આવું છું આવું બોલ્યા. એટલે એકદમ દરબાર એમની ઉપર પ્રસન્ન થઈ ગયા અને ઇનામ આપ્યું. જો વસ્તુ તો એ જ હતી, પણ શબ્દ સરસ વાપર્યા તો એ રાજી થઈ ગયા અને ઇનામ પ્રાપ્ત થયું. એટલે વાણી એવી મધુર બોલવી કે જેથી કરી અને લોકોને ગમે છે. કેટલા વિવેકી આ ગણાય. એટલા માટે આપણા શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું
ગીતાની અંદર પણ કહ્યું, અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિય હિતંચયદ સ્વાધ્યાભ્યસનમ ચૈવ વાંગ્મય તપ ઉચ્યતે. અનુદ્વેગ કરમ વાક્ય, કોઈને ઉદ્વેગ ન થાય એવું વાક્ય આપણે બોલવું જોઈએ. સત્ય, હિત અને પ્રિય વાક્ય પણ આપણે બોલવું જોઈએ. સ્વાધ્યાય અભ્યસનમ ચૈવ વાંગ્મય તપ ઉચ્યતે. સ્વાધ્યાય કરવો, અભ્યાસ કરવો, આ વાણીનું તપ રહેલું છે. તો ટૂંકમાં કહીએ તો ખૂબ જ સુંદર વાણી વાપરવી જોઈએ. ત્યાર પછી સ્વામીશ્રી આપણને 176મા શ્લોકની અંદર સમજાવે છે, મિલિત્વા ભોજનમ કાર્યમ સ્વગૃહસ્થે સ્વગૃહે મુદા અતિથિર્હિ યથાશક્તિ સંભાવ્ય આગતો ગૃહમ. મિલિત્વા ભોજનમ કાર્યમ ગૃહસ્થે સ્વગૃહે મુદા અતિથિર્હિ યથાશક્તિ સંભાવ્ય આગતો ગૃહમ. ગૃહસ્થોએ પોતાના ઘરમાં ભેગા મળી આનંદે ભોજન કરવું અને ઘરે પધારેલા અતિથિની પોતાની શક્તિ પ્રમાણે સંભાવના કરવી. આ શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને બહુ સુંદર સમૂહ ભોજનની વાત સમજાવી રહેલા છે કે ગૃહસ્થોએ ભેગા મળી અને આનંદ કરતાં કરતાં આનંદની સાથે ભોજન કરવું. પોતાના ઘરની અંદર કોઈ અતિથિ આવ્યા હોય તો શક્તિ પ્રમાણે એની સંભાવના કરી. એક સમૂહ ભોજન અને બીજો અતિથિ સત્કાર, આ બે વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આ શ્લોકની અંદર આપણને સમજાવી રહેલા છે. આમે ફેમિલીની વ્યાખ્યા બહુ સુંદર આપવામાં આવેલી છે. અ ફેમિલી સ્ટેઝ ટુગેધર, રેસ ટુગેધર, પ્લેસ ટુગેધર, સિટ્સ ટુગેધર, ઇટ્સ ટુગેધર. ખરેખર કુટુંબ એને કહેવાય જે સાથે રહે, સાથે પ્રાર્થના કરે, સાથે રમે, સાથે બેસે અને સાથે જમે. પણ એટલું નિશ્ચિત રહેલું છે કે અ ફેમિલી ધેટ પ્રેસ ટુગેધર, plays together, sits together, eats together, also stays together. જે ખરેખર સાથે પ્રાર્થના કરે, રમે અથવા તો બેસે કે પછી જમે એ જ સાથે રહી શકે, બાકી બીજા સાથે ન રહી શકે. એટલા માટે આપણી ભારતીય ભાવના ઓમ સહના ભવતુ, આપણે બધા સાથે મળી અને કાર્ય કરીએ. આ ભારતની ભાવના રહેલી છે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. આપણા બંનેનો કહેતા આપણા બધાનો એક સાથે ઉત્કર્ષ થાય, આપણે એક બધા સાથે મળી અને રક્ષાઈએ વગેરે વગેરે. આની અંદર સરસ ભાવના બતાવવામાં આવી છે. એકબીજાનો દ્વેષ ન કરીએ, આ એક ફેમિલીની ભાવના રહેલી છે. થોમસ વુલ્ફ નામના એક તત્વચિંતકે સરસ વાત કરી કે પૃથ્વી ઉપરનું સુંદરમાં સુંદર દ્રશ્ય જો કોઈ હોય તો એક સારી ગૃહિણી પોતાના સ્નેહીજનો માટે પ્રેમથી ભોજન બનાવે, એ દ્રશ્ય ઉત્તમમાં ઉત્તમ છે. કવિ શેષ એમણે એક સરસ વાત કરી કે એકલ ખાવું, એકલ જોવું, એકલ રમવું, ઈશ એકલ વાર વિચારવું, કરમ ન કદી લખીશ. કેટલું સરસ કહે છે. રવિશંકર મહારાજ એવું બોલ્યા, ભેગું કરીને ખાય તે શહેરની સંસ્કૃતિ અને ભેગા મળીને ખાય
તે ગામડાની સંસ્કૃતિ. આજે આપણે બધા શહેરની અંદર રહેતા થયેલા છીએ એટલે ભાવના આ પ્રકારે ધીરે ધીરે એકબીજા પ્રત્યે ઓછી થવા લાગેલી છે. તો એકબીજા હળી મળી અને ખાઈએ પીએ આનંદ કરીએ. કવિ રમેશ એવી વાત કરે છે કે ગામડાઓ ભાંગ્યા ને શહેરો કદાવર થઈ ગયા. ગામડાઓ ભાંગ્યા ને શહેરો કદાવર થઈ ગયા. શહેરમાં વસીને માણસો જનાવર થઈ ગયા. શહેરમાં વસીને માણસો જનાવર થઈ ગયા. બધા કંઈ એવા નથી હોતા, પણ આ એક આપણને સમજાવી રહ્યા છે કે એકબીજા પ્રત્યે આપણે સરસ ભાવના રાખીએ, સાથે હળી મળી અને જમીએ. જો સાથે હળી મળીને જમીએ તો દરેકનો આનંદ વધે. મેરી કેની, અંગ્રેજ મહિલા પત્રકાર, એમણે એક બહુ સરસ વાત કરી કે આજકાલ જગતનો દરેક માનવી અલગ અલગ ઊભો ઊભો ચાલતા ચાલતા અને એકલો એકલો જમે છે. આને કારણે જ માનવીના પેટમાં અન્ન ઠરતું નથી અને તેથી અશાંત રહે છે. કેટલું એક માર્મિક આપણને સૂચન કર્યું અને કેટલું એક માર્મિક રહસ્ય બતાવ્યું. આજકાલ જગતનો દરેક માનવી ઊભા ઊભા ચાલતા ચાલતા એકલો એકલો જમતો હોય છે, જેને લઈ અને પેટની અંદર અન્ન ઠરતું નથી અને અશાંત રહે છે. યહૂદીઓ શુક્રવારની શબ્બાતની રાત્રે ફરજિયાત ભેગા મળીને જમે છે. જુવાનિયાઓ ત્યારે વૃદ્ધોની વાતો સાંભળે છે. જે કે ચેસ્ટરટન એવું કહે છે કે કુટુંબમાં સામૂહિક ભોજનની શોધ પ્રેમ વધારવા થઈ હતી. આજે એ રહ્યું નથી. એટલે જ જેના અન્ન જુદા એના મન જુદા. તો આપણા ઘરની અંદર આપણે બધા ભેગા મળીને પ્રેમથી જમીએ. એકલા એકલા ખાય તેને ગાલ પચોડા થાય. આવું પણ ગુજરાતીની અંદર આપણે સાંભળીએ છીએ. એકલા એકલા નહીં ખાવાનું, પણ સાથે મળીને આપણે ખાઈએ. ભેળા જમે તે ભેરું. જો મિત્ર ભેળા જમીએ એ ભેરું ગયે. સમૂહ ભોજન માટે આટલું યાદ રાખવું. આપણા ઘરની અંદર જે કંઈ વાનગીઓ બધી બનાવેલી હોય એ બધી જ વાનગીઓ આપણે ઠાકોરજીને પહેલાં ધરવાની, ત્યાર પછી આપણે બધાએ સાથે મળી અને વાનગીને આરોગવાની. એની અંદર આટલું આપણે યાદ રાખીએ. એક તો સમૂહ ભોજનને દરેકની એક જવાબદારી તરીકે કેળવું. મારી જવાબદારી છે કે આપણે બધા સાથે મળી અને ભોજન કરીએ. બીજું, ભોજનના સમયે મૈત્રીભર્યું હળવું આનંદમય વાતાવરણ કેળવું. એલન વોટ્સ અમેરિકાના એક ચિંતક બહુ સરસ કહે છે, સ્વાદ કે આનંદ પદાર્થ કરતાં આજુબાજુના વાતાવરણમાં છે. પ્રસન્ન ચિત્તે જો તમે જમતા હો તો સૂકો રોટલો પણ પુષ્ટિ અને તુષ્ટિ આપશે. ઉદ્વિગ્ન મને જમવામાં ખોરાક પણ ઝેર બની જાય છે અને શરીરમાં પણ નુકસાન થાય છે. ડૉક્ટર જોસેફ મોન્ટેગ્યુ બહુ સરસ કહે છે કે આપણને હોજરીમાં ચાંદા કે અન્ય રોગો થાય છે એનું કારણ આપણે શું ખાઈએ છીએ તેના પર નથી, પરંતુ આપણને કોણ ખાય છે તેના પર રહેલું છે. ચિંતા આપણને કોરી ખાય છે, ચિંતા આપણને કોરી ખાય છે. માટે ચિંતાને છોડી અને શાંતિથી પ્રેમથી ભોજન કરવું જોઈએ. ત્રીજી વાત, સમૂહ ભોજનમાં ભંગાણ ન પડે એવો કાર્ય ન કરો. ફોન વગેરેને, ટીવી વગેરેને એ વખતે બાજુમાં જ રાખો. જમતી વખતે કોઈ દિવસ ટીવી ચાલુ ન કરવું અને કોઈ દિવસ ફોન ઉપર એ વાત ન કરવી. આ બહુ અગત્યનું રહેલું છે. ચોથી વાત, ભોજન સમયે ટીવી બંધ રાખો. અગત્યનું. ભોજનમાં ભંગાણ
પાડતું એક પણ વસ્તુ, એક પણ તત્વ એને આપણે સમાવેશ ન કરવો, એ પાયાની વાત રહેલી છે. ભોજનના સમયે બધાએ ગમે ત્યાંથી ભેગા થઈ જવું, એકબીજાને યાદ કરાવી દેવું કે ચાલો આપણે ભોજન કરવા માટે જઈએ અને એકબીજા સાથે મળીને ભોજન કરવું. છઠ્ઠી વાત, ભોજન સમયે સુંદર પ્રેરણાદાયી વાતો દરેક સભ્ય કરે એવું એક ઘરની અંદર આયોજન કરવું. દીકરો દીકરી, મા બાપ, ભાઈ ભાંડુઓ બધા ભેગા મળીને જ્યારે ભોજન કરતા હોય ત્યારે કંઈક ને કંઈક એમાંથી પ્રેરણા આપણને પ્રાપ્ત થાય એવી વાતો આપણે કરવી. સાતમી વસ્તુ, ભોજન કરતાં કરતાં બધા જ સભ્યો સામેલ થઈ શકે અને દરેકને રસ પડે એવી ચર્ચાઓ કરો. આનંદ આવશે, મજા આવશે. આઠમી વાત, ભોજન સમયે પણ રમતો રમો. ઉખાણા પૂછી શકાય, અઘરા પ્રશ્નો પણ પૂછી શકાય અને એક સુંદર વાતાવરણ જામે ભોજન કરતી વખતે. નવમી વાત, સમૂહ ભોજન એ ઘરના પ્રાણ છે, એટલું યાદ રાખવું. 10મી વાત, સમૂહ ભોજનથી ઘરમાં પ્રકાશ થાય, એકદમ આનંદ થઈ જાય. તો સમૂહ ભોજનની અંદર આટલી વસ્તુ યાદ રાખવી. ટૂંકમાં આપણા ઘરની અંદર સમૂહ ભોજન બરાબર રીતે આપણે કરીએ અને જો આપણા ઘરની અંદર સમૂહ ભોજન આપણે કરીશું તો એના દ્વારા આખા ઘરનું વાતાવરણ એક જબરજસ્ત બની જશે અને દરેકને એની અંદર આનંદ આવશે. તો આવું એક આનંદદાયી વાતાવરણ આપણે એક ઘરની અંદર કરવાનું છે. બીજી વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી અહીંયા આગળ કહે છે, અતિથિ સત્કાર. આપણા ઘરે કોઈ અભ્યાગત આવ્યો હોય, કોઈ અતિથિ આવ્યો, કોઈ મહેમાન આવ્યો હોય, કોઈ ગેસ્ટ આવ્યો હોય તો આપણે એનો સત્કાર કરવો. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીની અંદર 138માં શ્લોકની અંદર આ વાત કરે છે કે અન્નાદેહી શક્તિતો વ્યર્ચ્યો યતિથિ તેર ગૃહાગત અન્નાદેહી શક્તિત્યો ભ્યર્ચ્યો યતિથિ તેર ગૃહાગત. આપણા ઘરે કોઈ અતિથિ આવ્યો હોય તો એની પ્રેમથી આપણે સેવા કરવી. અતિથિ ન વિદ્યતે તિથિ યસ્ય તે અતિથિ. કોઈ દિવસ એનો કાંઈ નક્કી ન હોય. યસ્ય ન જ્ઞાયતે નામ ન ચ ગોત્રંચ સ્થિતિ અકસ્માત ગૃહમ આયાતિ સહ અતિથિ પ્રોચ્યતે બુધૈ. આ અતિથિની વ્યાખ્યા છે. જેનું નામ, ગોત્ર એ કંઈ આપણે જાણતા ન હોય, એને ઘરે આવી જાય એને અતિથિ કહેવાય. નિયત તિથિસ્તુ અભ્યાગત, એટલું યાદ રાખવું. નિયત તિથિસ્તુ અભ્યાગત, જેને આપણે ભિખારી કહીએ છીએ. જેની તિથિ નક્કી હોય અને માગવા નીકળતા હોય એ ભિખારી. અતિથિ શબ્દો ભિક્ષુક માત્રોપલક્ષક, એટલે કે તમામ જે બધા માગનારા હોય, જેને જરૂરિયાત રહેલી છે એ બધા અતિથિ ગણાય. સ્કંદ પુરાણમાં 6 ભિક્ષુકો બતાવ્યા છે. આ યાદ રાખવું. ભિક્ષુક આપણા ઘરે આવે એને પ્રેમથી સન્માન સાથે એને આદર આપવો. એની મજબૂરી છે એટલે આપણા ઘરે માગવા આવે છે, બાકી મજબૂરી ન હોય તો કોઈના ઘરે માગવા માટે જતા હોતા નથી. સમાજની અંદર ભિખારીની સંખ્યા વધે એટલે સમાજે વિચાર કરવો જોઈએ કે આપણી પાસે વધારે પૈસા આવ્યા, કોઈકની પાસે ઓછા પૈસા રહેલા છે તો આપણે એમને મદદ કરી અને એને ધંધા નોકરીએ ચડાવી ભીખ માગતો બંધ થાય એવું કંઈક સમાજે વાતાવરણ ઊભું કરવું જોઈએ. રાજ્યકર્તાઓએ પણ સમગ્ર રાજ્ય કે દેશની અંદર એવું વાતાવરણ ઊભું કરવું કે જેથી કરીને તમામ લોકોને નોકરી મળી રહે, ધંધા મળી રહે અને તમામ સુખી થાય. આવો એમને વિચાર કરવો જોઈએ, જેથી કરીને સમાજની અંદર કોઈ ભિખારી ન રહે. દરેકના ઘર હોય, દરેકની પાસે કંઈક વાહન હોય, દરેકના દીકરાઓ સરસ રીતે ભણતા હોય અને તમામના ઘરે
કંઈક એવું વાતાવરણ હોય કે જેને બીજાની પાસે હાથ લંબાવવો ન પડે, એ સુખી સમાજ કહેવાય, હેલ્ધી સોસાયટી કહેવાય. તો આવી હેલ્ધી સોસાયટી કે સુખી સમાજનું નિર્માણ રાજ્યકર્તાઓએ અને સમગ્ર દેશના સુખી સંપન્ન લોકોએ ઊભું કરવું જોઈએ. અધ્વગઃ ક્ષીણવૃત્તિશ્ચ વિદ્યાર્થી ગુરુ પોષક યતિશ્ચ બ્રહ્મચારી ચ ષડેતે ધર્મ ભિક્ષુકાહ. આ 6 જણા ધર્મ ભિક્ષુકાહ કહેવાય છે. કયા 6 જણા? રસ્તે જતો પ્રવાસી, અધ્વગઃ, આજીવિકા છૂટી ગઈ હોય એ માણસ. ત્રીજો વિદ્યાર્થી, ચોથો ગુરુનું પોષણ કરનારો, અને પાંચમો સંન્યાસી, અને છઠ્ઠો બ્રહ્મચારી. આ 6 ધર્મ ભિક્ષુક રહેલા છે. સ્કંદ પુરાણમાં કહ્યું કે ગોદાનથી જે પુણ્ય થાય તે આને ભિક્ષા આપવાથી થાય છે. કોઈ માણસ ગોદાન કરે ને જે પુણ્ય થાય એવું આ 6 જણાને કોઈ ભિક્ષા આપે એના દ્વારા પુણ્ય થતું હોય છે. રંતીદેવ રાજા 49 એને ઉપવાસ થયેલા, અને 50મા દિવસે ભોજન મળ્યું, અતિથિ આવ્યો, અર્પણ કરી દીધું બધું જ. ઇસ્લામની અંદર એક માન્યતા રહેલી છે કે ભાવથી તરસ્યાને એક પ્યાલો પાણી પાવો તો એક મસ્જિદ બાંધ્યા તુલ્ય એનું ફળ પ્રાપ્ત થાય છે. અતિથિ શત્રુ છે એવો જાણવા છતાં પણ આપણે ત્યાં લોકો એને આપતા અને એની આગતા સ્વાગતા કરતા. જો કર્ણ ઇન્દ્રને કવચ કુંડળ દાનમાં આપ્યા, જાણતો હતો એ કર્ણ કે હું કવચ અને કુંડળ આપી દઈશ તો ભવિષ્યની અંદર મને તકલીફ પડશે, પણ છતાંય આપ્યા, કારણ કે દાનેશ્વરી હતો. અને એ સમયે એને ઇન્દ્રને આ પ્રકારે આપ્યું. જરાસંધ જાણતો હતો કે કૃષ્ણ, અર્જુન અને ભીમ એ મારી પાસે આવ્યા છે માગવા માટે, અને છતાં પણ એને ભીમને યુદ્ધમાં આ દાન આપ્યું, ગદા યુદ્ધનું દાન આપે છે. સીતા વનમાં ભટકતા હતા. આપણે જાણીએ છીએ ભગવાન શ્રી રામની સાથે જંગલની અંદર બધી જગ્યાએ ફરતા હતા, વિચરણ કરતા હતા, અને એને ખ્યાલ છે તોય રાવણને આપવા તૈયાર થયા. બહાર પગ મૂકી અને રાવણને આપ્યું. અભ્યાગત હતો, ભિક્ષુક બનીને આજે આવ્યો હતો, સાધુના વેશની અંદર. દ્રૌપદી દુર્વાસાને અક્ષય પાત્ર દ્વારા જમાડવા તૈયાર થયા. એટલા માટે અભ્યાગતની અતિથિની સેવા કર. અરે દુલા કાગે બહુ સુંદર ગાયેલું છે. તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે. તારા કાને કોઈ સંકટની વાત કરે તો એને તું થોડીક મદદ કરજે. માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, તારા દિવસ ભાડીને દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે. વાતું એની સાંભળી રે, આડું નવ જોજે રે, એને માથું રે હલાવી હોંકારો દેજે રે, આવકારો મીઠો આપજે. કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે રે, એને ધીરે રે ધીરે તું બોલવાને દેજે રે, આવકારો મીઠો આપજે. કાગે એને પાણી પાજે, ભેળો બેસી ખાજે રે, એને જાપારે સુધી તું વળાવાને જાજે રે, આવકારો મીઠો આપજે. કેટલું સરસ અહીંયા આગળ આપણને સમજાવી રહેલા છે. અતિથિમ નાવ મન્યેત નાનૃતામ ગિરમ ઈરેત. અતિથિનો તિરસ્કાર ન કરવો, મધુર વાણીએ એને બોલાવવો જોઈએ. પહેલાં આપણે ત્યાં મકાનમાં પ્રવેશ દ્વાર હોય એની ઉપર એવું લખવામાં આવતું હતું. શું લખવામાં આવતું હતું? કે અતિથિ દેવો ભવ. પછી ધીરે ધીરે એવું લખવામાં આવ્યું કે સ્વાગતમ.
અને ત્યાર પછી ભલે પધાર્યા એવું લખવામાં આવ્યું. પછી નો એન્ટ્રી વિધાઉટ પરમિશન આવું લખવામાં આવ્યું. અને હવે બિવેર ઓફ ડોગ્સ આવા પ્રકારનું લખાણ એ લખવામાં આવે છે. पहले घर में कोई कुत्ता न घुस जाए इसलिए हम एक आदमी रख लेते थे. आज घर में कोई आदमी न आए इसलिए कुत्ता रख लेते हैं. હા, વાતાવરણ આખો બદલાઈ ગયું. પૂજનીયો યથા યોગ્યમ સર્વદેવમયો અતિથિ. એટલે જે આપણા અતિથિઓ હોય એનું આપણે પૂજન કરવું જોઈએ, એને વંદન કરવા જોઈએ, એનું સ્વાગત કરવું જોઈએ. હિતોપદેશ મિત્ર લાભની અંદર આ લખે છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ ભારતની જબરજસ્ત એક ભાવના હતી અને આજે પણ એ ભાવના સચવાયેલી છે. આપણે પણ સાચવી. હરિભક્તોને ઘેર અતિથિ આવે તો વિશેષ લાભ થાય, કલ્યાણ થાય. મહારાજે કહ્યું છે ગૃહસ્થના ગોળાનું પાણી પીવે અને પાય તેનું પણ અમારે કલ્યાણ કરવું છે. ગુણ એને આપણો આવે તો એના દ્વારા પણ એ મોક્ષને માર્ગે ચડી શકે છે, મોક્ષને માર્ગે વળી શકે છે. અલાબામા, અમેરિકા, એની અંદર મહેન્દ્રભાઈ હવે ન્યુયોર્કથી ડૉક્ટર એક મહિલા આવ્યા નોકરી માટે અને થોડા દિવસ રહેવા માટે એમને વિનંતી કરી કે મારે થોડા દિવસ રહેવું છે તો તમે વ્યવસ્થા કરો. આગ્રહ કરી અને દોઢ વર્ષ સુધી રાખ્યા. અને પેલા બેન એકદમ પાક્કા સત્સંગી થઈ ગયા છે, ઘરે આવા પાકા થઈ ગયા. લંડનની અંદર ચિત્તરંજનભાઈ પટેલ એના ઘરે ભારતીય વિદ્યા ભવનના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ભાઈ શંકરભાઈ પુરોહિત એ અતિથિ બનીને આવ્યા. બહુ શાંતિથી એમને રાખ્યા, સરસ રીતે રાખ્યા. આગતા સ્વાગતા ખૂબ સારી કરી. વાતચીત પણ એમની સાથે કરે. અતિશય એને ગુણ આવ્યો ભાઈ શંકરભાઈ પુરોહિતને અને એમને કંઠી બાંધી અને સત્સંગી થયા. જો આ કેટલો એક જબરજસ્ત આપણા ઘરની અંદર કોઈક આવે અને આપણે એનું સ્વાગત કરીએ તો પ્રભાવ પડે છે. રાજસુ યજ્ઞમાં કુબડા અને ઠીંગણા મનુષ્યોથી લઈ અને દરેક વ્યક્તિએ ભોજન કર્યું કે નહીં એની દેખરેખ દ્રૌપદી રોજ રાખતા હતા. અને આ બધા જમી લે ત્યાર પછી જ પોતે જમતા હતા. આ બહુ અગત્યનું એ રહેલું છે. પણ એટલું યાદ રાખવું કે આવું ન કરવું કોઈ દિવસ. સુખાગોર કરીને હતા મહારાજના વખતમાં અને મહારાજને દરરોજ આગ્રહ કરે કે મહારાજ મારા ઘરે આપ પધારજો. અને ખરેખર મહારાજ રાણપુરમાં આવ્યા, એમના ઘરે ગયા પણ એ સંતાઈ ગયા અને કહી દીધું કે અત્યારે નથી. મોડી પડી ભક્તિને મોડા પડ્યા ભાવ. પહેલાં તો ઉઠીને ભેટતા હતા, હવે સૂતા સૂતા આવ. જો ભાવ અગત્યનો છે. કોઈક આપણા ઘરે આવે તો પ્રેમથી ને જમાડવું. બે બહેનો હતા, એને પોતપોતાના ભાઈ પ્રત્યે કેવી લાગણી હતી. બહુ સરસ એક પ્રસંગ છે. એક બેનને પોતાના ભાઈ પ્રત્યે અતિશય ભાવ. એ બેન પોતાની બેનપણીને એવી વાત કરે કે મારો ભાઈ આજે આવ્યો તે છેક આવતા અઠવાડિયે આવશે. અને બીજી શું કે મારો ભાઈ તો ઓણને પોર આવ્યા જ કરે છે. હવે એક વર્ષે ભાઈ આવતો હતો તો પણ એવું બોલે છે ઓણને પોર આવ્યા જ રાખે છે. અને પેલી આ અઠવાડિયે આવ્યો તો છેક આવતા અઠવાડિયે આવશે. જો એક અઠવાડિયાનો સમય પણ એને બહુ લાગે. ભાઈ પ્રત્યે પ્રેમ, આદર ભાવ, હેત, પ્રીત, તો એ આવું બોલે છે. ઘરમાં આવું એક ભાઈએ કોઈકને પૂછ્યું, એ કે આવો ને, પણ કે આ કૂતરો કરડશે નહીં ને? કે બસ એ જ જોવું છે, આજે જ લીધો છે, મારે તપાસ કરવો છે કે કરડે છે કે નથી કરડતો. લો આવું
આપણે ન કરવું જોઈએ. એક ભાઈના ઘરના બારણે જ મધપૂડો હતો. મધમાખીઓ મધપૂડામાં હોય જ, તો એ મધપૂડો હતો. કોઈએ કહ્યું કે તમારે તો ઘરમાં જ મધપૂડો, તેથી મધ જરૂર મળતું હશે. પેલા ભાઈએ કહ્યું કે મધ તો નથી મળતું, પણ માગનારા અને મહેમાનોથી રાહત મળે છે. શુષ્ક જીવન, આવો શુષ્ક જીવન આપણે ન રાખવું જોઈએ. અહીં આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને અતિથિ સત્કારની ખૂબ સુંદર એ વાત સમજાવી રહેલા છે. ત્યાર પછી આગળ કહે છે, મરણાદિ પ્રસંગે શું કથા ભજન કીર્તનમ કાર્યમ વિશેષત સ્મર્યો ક્ષયક્ષર પુરુષોત્તમ. મરણાદિ પ્રસંગેષુ કથા ભજન કીર્તનમ કાર્યમ વિશેષત સ્મર્યો ह्यक्षर पुरुषोत्तम. 177 શ્લોક કે મરણ આદિ પ્રસંગોમાં વિશેષ ભજન કીર્તન કરવું, કથા કરવી, અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્મરણ કરવું. મરણ પ્રસંગે ભજન કીર્તન કથા અને સ્મરણ કરવા. એક એક વાત કેટલી સરસ રીતે સ્વામીશ્રી આપણને જીવનલક્ષી સંભળાવી રહ્યા છે, કહી રહેલા છે. મરણ પ્રસંગે શોકનું વાતાવરણ આપણે જાણીએ છીએ, એમાં ભજન વગેરે જો આપણે કરીએ તો દુઃખમાં રાહત મળે, અને જો ભજન ન કરીએ તો દુઃખમાં રાહત મળતી હોતી નથી. એટલા માટે આવું એક વાતાવરણ હોય ત્યારે ભજન કરવું. જીવાત્માની પાછળ કોઈ રડે તે એ જીવાત્માને ગમતું નથી, અને કદાચ કોઈક જો ભજન કરે તો એને ખૂબ ગમે છે. આ ગરુડ પુરાણની અંદર વાત કરવામાં આવી. એટલા માટે જીવાત્માની પાછળ કોઈ દિવસ રડવું ન જોઈએ, પરંતુ એની પાછળ ભજન કરવું જોઈએ, જેના દ્વારા એ જીવાત્મા ખૂબ રાજી થાય. હવે મૃત્યુલોક છે, મૃત્યુલોકની અંદર તમામ લોકો એક વખત વિદાય લઈ અને જવાના છે. નૈરોબીની અંદર એક સરદારજી સ્વામી બાપાની પાસે આવે છે. એના સગાવાલા મૃત્યુ પામ્યા હતા, અને એ સરદારજીએ પરમ પૂજ્ય સ્વામીશ્રીને દુઃખ સાથે વાત કરી. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એને સાંત્વન આપ્યું, ફરી રડ્યા. પરમ પૂજ્ય સ્વામી બાપા કહે, જુઓ, આ રડવાથી એ કોઈ પાછા આવવાના નથી, એટલા માટે આ જગતનો ક્રમ છે. કોઈ 100 વર્ષ રહેવાના છે જ નહીં, કદાચ કોઈક એકાદો રહે, બધા મરવાના જ છે. શાંતિ જીવનની અંદર રાખવી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ આવી એક અદ્ભુત વાત કરી. તમે જુઓ, પાટણા ગામનો એક કિશોર છોકરો, એની માતા મૃત્યુ પામ્યા. સ્વાભાવિક રીતે નાની વયે માતા મૃત્યુ પામે એટલે બાળકને થોડું લાગી આવે. એ વખતે બાળક બિલકુલ શોક નથી કરતો, પરંતુ આજુબાજુમાંથી એમના મિત્રો, સગા વહાલા, ગામના લોકો અને જે એમના પ્રત્યે હિત ધરાવતા હતા એ બધા આવ્યા. ત્યારે આ છોકરાએ ધૂન કરાવી. ઘાટકોપરનો એક ધર્મેશ નામનો છોકરો, નાની ઉંમર, એમના માતુશ્રી મૃત્યુ પામી ગયા. છોકરો બિલકુલ રડતો નથી, પણ આજુબાજુ એના મિત્રોને બોલાવી અને કહે છે કે આપણે ધૂન કરીએ. ધૂન કરાવી, અને જે લોકો રડતા હતા એમને કહ્યો કે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં એક વાત એવી લખેલી છે કે મરનારાને સિદ્ધ રડો છો, રડનારા તમે નથી રહેવાના, તોપને મોઢે તુમડા તે સર્વે ઉડી જવાના. સોમલા ખાચર મહારાજના વખતમાં જબરજસ્ત સત્સંગી હતા, ખૂબ સારા
એ સત્સંગી અને ડેડિકેટેડ કહીએ આપણે, સમર્પિત હરિભક્ત. 2 દીકરા એના ધામમાં ચાલ્યા ગયા. તો સોમલા ખાચરને જરાય શોક નહોતો, ભજન કરે છે. મહારાજની જેવી મરજી, મહારાજની ઈચ્છા વિના એક તરણું પણ કોઈ તોડી શકતા હોતા નથી. એટલે ભગવાનની મરજીમાં આપણે પણ રાજી રહેવું, એમાં આપણું કશું જ એ ચાલતું હોતું નથી. નૈનપુરના દેવજી ભગત, પરમ પૂજ્ય સ્વામીશ્રી નૈનપુરની અંદર ઘણું રોકાયા અને ખૂબ બધાને ત્યાંથી લાભ આપ્યો કોરોના સમયની અંદર. તો એ નૈનપુરના દેવજી ભગત, એમનો એકનો એક દીકરો ધામમાં ચાલ્યો ગયો. દરેક મા બાપને એની પીડા થાય જ, દરેક મા બાપને એનો શોક થાય ચોક્કસ. અને આ તો યુવાન થયેલો હતો, પરણવાની તૈયારી કરતા હતા. જ્યારે ધામમાં ચાલ્યો ગયો એ વખતે દેવજી ભગતના ધર્મપત્ની ઘીનો ગાઢવો લઈ અને શ્રીજી મહારાજની પાસે ગઢડા આવે છે. એટલા માટે મહારાજને રસોઈ આપવા માટે અને મહારાજને સમાચાર આપવા માટે. અને પટેલ ત્યાં આગળ રહે છે, ગામના લોકો આવે રડે કરે. તો આ દેવજી ભગત એને બધાને સમાચાર આપે. આ બાજુ એમના ધર્મપત્ની શ્રીજી મહારાજની પાસે આવ્યા અને મહારાજે પૂછ્યું કે પટેલ સુખી તો છે ને? કે હા મહારાજ, સુખી હતા અને હવે વિશેષ સુખી થયા. કે શું સમાચાર? કે સમાચારમાં એ કે એકનો એક દીકરો આપે ધામમાં લઈ લીધો. અમારે એને પરણાવવાનો હતો. કદાચ પરણાવ્યા પછી અને સંસારની અંદર જો આસક્તિ થઈ જાય તો એનો જન્મારો બગડી જાય. પણ આપની દયાની કૃપાથી આપે એમને લઈ લીધો. આપની મૂર્તિને દેખતો હતો અને આપનો મહાન ભક્ત હતો. આપે આ અવસ્થાની અંદર લઈ લીધો એ ખરેખર અમારા મોટા ભાગ્ય રહેલા છે. બિલકુલ એના અંતરની અંદર શોક નથી થતો અને એ ધૂન કરે છે. જો આને કહેવાય સમજણવાળા હરિભક્ત. મહારાજ વખતમાં એવા પર્વતભાઈ હરિભક્ત હતા જેનો દીકરો ધામમાં ચાલ્યો ગયો. પર્વતભાઈ મહારાજને મળવા માટે ગઢડા આવતા હતા અને રસ્તામાં સમાચાર મળ્યા કે તમારો દીકરો ધામમાં ચાલ્યો ગયો છે. તો પર્વતભાઈ ગામની અંદર પાછા નથી જતા, પરંતુ સમાચાર મોકલે છે કે દીકરાની ઉત્તર ક્રિયા કરાવી નાખજો. હું તો મહારાજની પાસે જાઉં છું, કારણ કે મહારાજે મને બોલાવ્યો છે. રસ્તાની અંદર નદી આવશે એમાં હું સ્નાન કરી લઈશ. પર્વતભાઈ એ પ્રમાણે કર્યું, પણ બિલકુલ અંતરની અંદર શોકની ભજન કર્યું. કથા સાંભળવા માટે પર્વતભાઈ ત્યાં આગળ લડાઈ થાય છે. બિલકુલ એના અંતરની અંદર શોક નથી થતો. એટલે આ સંસારની અંદર બધા જવાના છે, એટલે કોઈ શોક કરવાની જરૂરિયાત રહેલી નથી. મગનભાઈ સરૈવાળા, પુત્ર અને પુત્રવધુ બંને એક્સિડન્ટની અંદર ધામમાં ચાલ્યા છે. બિલકુલ એને શોક નથી થતો. અરે એટલું જ નહીં, પરંતુ એની પાછળ એ ભજન કરે છે અને પ્રસાદ વહેંચે છે. જો આવા સમજણવાળા હરિભક્ત હોય છે. યોગેન્દ્રભાઈ અમેરિકાની અંદર પુત્ર ધામમાં ગયો તો સભાની અંદર સાકર વેચી કે મારો દીકરો તો ધામમાં બેસી ગયો છે અને એ ભજન કરે, કીર્તન કરે, પણ શોક બિલકુલ એના અંતરની અંદર હતો નહીં. આવા ઘણા પ્રસંગો આપણે સત્સંગની અંદર જોયા છે, સાંભળ્યા છે, ડે ટુ ડે બનતા પણ રહે છે. એટલે મૃત્યુ મહોત્સવ છે ત્યારે શોક ન કરવો, પરંતુ ભજન કરવું, કીર્તન કરવું, કથા કરવા. તો મૃત્યુ એક મંગલમય રહેલું છે. જેમ માણસનો જન્મ થાય ને મંગલમય વાતાવરણ, એવી જ રીતે આ લોકમાંથી આપણે વિદાય લઈએ એ વખતે પણ આવું એક મંગલમય વાતાવરણ આપણે રાખવું તો મૃત્યુ મહોત્સવ બની જાય. એટલે મૃત્યુનો પણ એક આનંદ રહેલો છે.
એ આનંદ આપણા જીવનની અંદર આપણે પ્રાપ્ત કરવો જોઈએ. તો મૃત્યુનો શોક કોઈ દિવસ જીવનની અંદર ક્યારેય ન કરવો. આ પ્રકારે પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને સુંદર એ વાત સમજાવી રહેલા છે. તો મૃત્યુ જન્મ જેટલું જ મંગળમય છે. શોક મનાવવાનો ન હોય, પરંતુ કીર્તન આદિ કરવા જે નિશ્ચિંત છે એના માટે દુઃખ ન હોય, પરંતુ આનંદ હોય. આનંદમાં ભજન વગેરે એ કરવા. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણના 177મા શ્લોકની અંદર આવી વાત કરી અને હવે 178મા શ્લોકની અંદર સ્વામી શ્રી કહે છે, પુત્ર પુત્રાત્મિકા સ્વસ્ય સંસ્કાર્યા સંતતિ સદા સત્સંગ દિવ્ય સિદ્ધાંતે સદાચારેશ્ચ સદ્ગુણૈ. દીકરી કે દીકરા એવા પોતાના સંતાનોને સત્સંગના દિવ્ય સિદ્ધાંતો, સારા આચરણો અને સદ્ગુણો વડે સદા સંસ્કાર આપવા. દીકરા દીકરીને સત્સંગ, સદાચાર અને સદ્ગુણોના સંસ્કાર આપવા. 3 વાત સ્વામી શ્રી કહે છે. એક તો સત્સંગ, બીજો સદાચાર અને ત્રીજો સદ્ગુણ. આ એના સંસ્કાર આપવા. સંસ્કાર એટલે સદાચાર અથવા તો સદ્ગુણ આપણે કહીએ. વિદેશેષુ ધનમ વિદ્યા વ્યસનેષુ ધનમ મતિઃ પરલોકે ધનમ ધર્મ શીલમ સર્વત્ર વૈ ધનમ. કેટલું સુંદર કહે છે. વિદેશની અંદર ધન વિદ્યા છે, વ્યસનેષુ ધનમ મતિઃ, વ્યસનોમાં ધન મતિ છે. પરલોકની અંદર આપણે જઈએ ત્યારે ધર્મ ધનમ શીલમ સર્વત્ર વૈ ધનમ. જો આપણું ચારિત્ર હોય તો બધી જગ્યાએ ધન ધન અને ધન જ રહેલું. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ વાત કરે છે કે લાખો રૂપિયા હોય પણ સંસ્કાર નહીં હોય તો લાખને ખાખ થતા વાર નહીં લાગે. સંસ્કાર એક સાચું ધન છે, એ આપણે ભૂલવું ન જોઈએ. ચારિત્ર જીવનની અંદર એ અગત્યનું રહેલું છે. શીલ બહુ જ અગત્યનું રહેલું છે. ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. ઇફ कैरेक्टर इज लॉस्ट, एवरीथिंग इज लॉस्ट. धन गया तो कछु न गया, स्वास्थ्य गए कुछ और, चरित्र गया तो सब गया, ताको मिले न ठोर. कबीर. इफ वेल्थ इज लॉस्ट, नथिंग इज लॉस्ट. इफ हेल्थ इज लॉस्ट, समथिंग इज लॉस्ट. इफ कैरेक्टर इज लॉस्ट, एवरीथिंग इज लॉस्ट. वृत्ते नहीं भवत्यार्यो न धनेन न विद्या. ખરેખર ચારિત્રથી માણસ આર્ય બનતો હોય છે, ધનથી કે વિદ્યાથી નહીં. વાલ્મીકી રામાયણની અંદર બાલકાંડમાં એક પ્રસંગ આવે છે કે કૃષ્ણાભ રાજાના પ્રસંગથી ધ્રુતાચી નામની એક અપ્સરા, એ અપ્સરાને 100 ઉત્તમ કન્યાઓ ઉત્પન્ન થાય છે, એનો જન્મ થાય છે અને બધી જ કન્યાઓ સૌંદર્યવતી હતી. વાયુદેવને આ કન્યાઓની અંદર મોહ ઉત્પન્ન થયો અને લગ્ન માટે પ્રલોભન આપે છે અને કહે છે કે તમારી આયુષ્ય દીર્ઘ બનાવી દો અને તમને ખૂબ સારી રીતે આનંદ આવશે. ત્યારે આ બધી કન્યાઓ કહે છે કે પિતાની મરજી વિના તમને વરીશું નહીં. વાયુદેવ ધમકી આપે છે અને અંદર પ્રવેશ કરી અને અવયવો વાંકા કરી નાખે છે બધી છોકરીઓના. કુબડી બની ગઈ બધી. રાજાને જ્યારે ખ્યાલ આવ્યો, જાણ થઈ, ત્યારે એકદમ પ્રસન્ન થયા અને રાજા બોલ્યા કે કુળની મર્યાદા રાખી, કામને પ્રવેશવા ન દીધો અને કુળને સાચવ્યું. પિતાએ આપેલા સદાચારના સંસ્કાર, જો આને કહેવાય, વરી નહીં, સદાચાર. બહુ અગત્યના આ સંસ્કાર રહેલા છે. દરેક દીકરા દીકરીએ આ પ્રસંગ વિચારવો, માતા પિતાની મરજી પ્રમાણે કરવું, એની મરજીથી વિરુદ્ધ બિલકુલ કરવાનું નહીં. જાદુગર કેલાલ
ફિલ્મી જગતની ખૂબ મોટી હસ્તીની પાર્ટીમાં ગયેલા અને કેલાલને દારૂ પીવાનો આગ્રહ કર્યો. ત્યારે કેલાલે કે હું નથી પીતો. છેવટે દારૂની બોટલમાં ચમચી બોળી અને ઠંડા પાણીના ગ્લાસમાં તે ચમચી હલાવી લો, એટલું કરી નાખો બસ. એટલે અમને ખ્યાલ આવે કે તમે અમારું માન રાખ્યું. ત્યારે પેલા એ કહ્યું કે આટલું તમે કરો એટલે બધું સચવાઈ જાય. મારા સોગંદ સમ આપ્યા, પણ કેલાલે ના પાડી. અને પછી કહે તમે એક પણ પેગ નહીં પીવો તો મારા પિતાના સોગંદ છે. પેલા એવી વાત કરી. કેલાલ કહે મેં પણ મારા પિતાને દારૂ નહીં પીવો તે સોગંદ ખાઈને વચન આપ્યું હતું. બોલો મારે કોના પિતાનું માનવું, તમારા પિતાનું કે મારા પિતાનું? છેલ્લે એ મહાન હસ્તી રાજી થઈ અને બોલી ઉઠ્યા કે આજે તે મારા પર જાદુ કર્યો, તારાથી હું પ્રભાવિત થયો છું. પિતાના સંસ્કાર તે ખરેખર સાચવ્યા. એટલે માતા પિતાએ બાળકોને સંસ્કાર આપવા ચારિત્રના. એલેક્ઝાન્ડર પોપ અંગ્રેજ કવિ, ચાર્મ સ્ટ્રાઇક ધ સાઇટ બટ મેરિટ વિન્સ ધ સોલ. બાહ્ય કૌશલ્ય આંખો આંજી શકે પણ હૃદયને સદ્ગુણો જીતી શકે છે. લંડન યુનિવર્સિટીના ચાન્સેલર રૂડયાર્ડ કિપલિંગ જ્યારે પદવીદાન સમારંભની અંદર એ ગયા અને વિદ્યાર્થીઓને એને સંબોધતા બહુ સરસ એક વાત કરી કે ઓલ ઓફ યુ નાવ લિવિંગ ધીસ યુનિવર્સિટી, all of you now living this university will get good jobs, pay and prestige, but remember that a day will come when you shall meet a man who shall have none of these, no good job, pay and prestige, yet before him you shall feel very small because he shall have character. તમે આ યુનિવર્સિટી અત્યારે છોડી રહેલા છો. તમે સારી જોબ મેળવશો, સારો પગાર, પ્રેસ્ટીજ તમારી વધશે, પણ એટલું યાદ રાખજો કે એક દિવસ એવો આવશે, યુ શેલ મીટ અ મેન, તમે કેવા માણસને મળશો, હુ શેલ હેવ નન ઓફ ધીઝ, જેની પાસે આ કંઈ નહીં હોય, નો ગુડ જોબ, પે એન્ડ પ્રેસ્ટીજ, યેટ છતાં પણ બિફોર હિમ, એની આગળ યુ શેલ ફીલ વેરી સ્મોલ, તમે નાના દેખાશો, તમારી જાતને તમે નાની માનશો. બિકોઝ હી શેલ હેવ કેરેક્ટર, એની પાસે ચારિત્ર હશે. તો જેની પાસે ચારિત્ર હોય એની આવી જબરજસ્ત કિંમત રહેલી છે. 1977માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ લોસ એન્જલસ હતા અને ત્યાં કૃષ્ણશંકર શાસ્ત્રી સભામાં યુવાનોને સંબોધન કરે છે કે તમે પ્રમુખ સ્વામીના દર્શન કરવા મોટી સંખ્યામાં આવ્યા છો, એનું કારણ મા બાપના સંસ્કાર છે. તમારું બાળક આવી સભામાં આવે ત્યારે તમે બાળકોને સંસ્કાર આપ્યા એ સાચા ગણાય. તમે શાકાહારી ભોજન થાળ, દારૂ નહીં પીતા અને તમારા બાળકોને સંસ્કાર આપજો તો ખરેખર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો દાખલો સાર્થક થશે. જો બાળકોના ઉછેરમાં મા બાપનો કેટલો જબરજસ્ત એક ફાળો હોય છે. ગુજરાતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ શ્રી અંબાલાલભાઈ સારાભાઈ કેવા સજાગ હતા બાળકોના ઉછેરની અંદર. આપણે એનો પ્રસંગ એક સાંભળેલો છે. એની પુત્રી લીનાબેન મંગળદાસે નોંધ્યું છે કે અમારા ઘરે યુરોપિયનો આવતા, એમના માટે દારૂ પીરસાતો, એ લોકો દારૂ પીતા હોય એટલે મોટા ઉદ્યોગપતિ, માતા પિતા તેને અડકતા પણ નહીં, અડતા પણ નહીં. એકવાર કુતૂહલથી પ્રેરાય આંગળી બોડી અમે ચાટી, બસ તે દિવસથી મહેમાનો માટે પણ ઘરની અંદર એ દારૂ આવતો બંધ થઈ ગયો. આ બાળકોમાં લીનાબેનના ભાઈ અને ભારતના વિશ્વ પ્રસિદ્ધ અણુ વિજ્ઞાની ડૉક્ટર વિક્રમ સારાભાઈ પણ હતા. જો કેટલો જબરજસ્ત એક માતા પિતાનો સંસ્કારની અંદર ફાળો રહેલો છે
એનો આપણને આ ખ્યાલ આવે. તો અહીં આગળ અદ્ભુત માતા પિતાએ પોતાના દીકરા અને દીકરીઓને સંસ્કાર આપવા જોઈએ. સ્વામી વાત કરે છે. બંગાળના રંગપુરના રાજા ગોપીચંદ 11 વર્ષની ઉંમરે દાસીઓ અત્તર તેલ ફુલેટથી શરીર ચોળી અને સ્નાન કરાવતી હતી. ઝરૂખામાંથી માતા મેનાવતીની આંખમાંથી આંસુ આવી ગયા અને એ આંસુ ગોપીચંદના શરીર ઉપર પડ્યા અને ભીને કપડે માતાની પાસે ગોપીચંદ જાય છે કે માં, તારી આંખમાં આંસુ કેમ આવી ગયા? ત્યારે માતા કહે છે કે બેટા, તારી કાયા જોઈ તારા પિતા યાદ આવી ગયા મને. તે કાયા રાખમાં રોડાઈ ગઈ, માટે તારા જીવનો મોક્ષ કરી લે. અને ગોપીચંદ રાજાને માતાના ખરેખર શબ્દો લાગ્યા સંસ્કાર માતાના, જેને લઈ અને ભીના કપડે નીકળી ગયા અને જંગલની અંદર પોતે ભગવાનની આરાધના કરવા માટે જાય છે. આ આખી જે ઘટના બની એનું એક સુંદર લોકગીત પણ આપણે ત્યાં પ્રસિદ્ધ છે. સોનલા વાટકડીને રૂપલા કાંગસડી, બાલોડો જોગી બેઠો નાવારે ભરતની. હાથ પગ ચોડે એના ઘરની અસતરી, વાંસાના મોર ચોડે માડી રે ભરતની. મોર ચોડનતા એનું હૈયું ભરાણું જો, નેણલે આંસુડાની ધાર રે ભરથરી. આવી કાયા રે તારા બાપની હતી જો, એરે કાયાના મરતુક થિયા રે ભરથરી. કો તો માતાજી અમે જોગીડા થાય જો, કો તો લઈએ ભગવો ભેખરે ભરથરી. 12 વર્ષ બેટા રાજવટું કરો જો, 13મે વર્ષે લેજો ભેખરે ભરથરી. 12 વર્ષ માતા કીણીએ ન જોયા જો, આજ લેશું રે ભગવો ભેખરે ભરથરી. એ બાત માં 12 વર્ષ કોને જોયા છે? આજે જ નીકળી જવું છે. અને ગોપીચંદ રાજા કુળના દરેક રાજાઓની એક એને લઈને આબરૂ વધી ગઈ અને નીકળી ગયા માતાના વચને ભીખ લઈને, જેની વાતો આપણે સાંભળીએ છીએ. ગોપીચંદ રાજાના કુળના દરેક રાજા ભર્તૃહરિ તરીકે પણ ઓળખાતા, એટલે ભરથરી લખ્યું છે. મિથિલાના જેમ રાજા જનકની જેમ આ પણ એ રાજા ભરથરી તરીકે ઓળખાતા હતા. તમે જો માતા મદાલસા પોતાના 4 પુત્રોને કેવા જબરજસ્ત એને સંસ્કાર આપ્યા અને જેને લઈ અને એ બધા છોકરા સંસ્કારી થયા અને જબરજસ્ત માતાનો એની અંદર એ ફાળો રહેલો છે. સુનીતિ જે ધ્રુવની માતા, એને પણ પોતાના દીકરા ધ્રુવને કેવા અદ્ભુત સંસ્કારો આપ્યા, ચારિત્રના પાઠો ભણાવ્યા. અને જો એવું ન કરો તો ભારતની અંદર એક ચંબલના ડાકુ થયા સોહનસિંહ, જેને 108 ખૂન કરેલા. અને એ જયપ્રકાશ નારાયણ જે વખતે રાજની અંદર હતા એ વખતે એમણે આ બધા જે ડાકુઓ હતા એને એલાન કરેલું કે તમારા પાપ અને તમારા ગુના માફ કરી દેવામાં આવશે, તમે સરકારના શરણે આવી જાઓ. તો સોહનસિંહ સરકારના શરણે આવી ગયેલા હતા અને એને પાપની બધી કબૂલાત કરી, પણ એને નાનપણથી એવા સંસ્કારો પ્રાપ્ત નહોતા થયા. એટલે આ પ્રકારની એમની પરિસ્થિતિ સર્જાયેલી. એટલે માતા પિતાએ પોતાના સંતાનોને નાનપણથી જ સંસ્કાર આપવા, જેથી કરીને એમના પુત્ર અને પુત્રીઓ ખૂબ સંસ્કારી બને, ચારિત્રવાન બને, કોઈ પ્રકારની લૂંટફાટ એ કરે નહીં. આ બહુ જ અગત્યનું રહેલું છે. કોઈકને લૂંટીને, કોઈકને મારીને, કોઈકને હેરાન કરીને, કોઈકની આજે દીકરીઓ એની પર બળાત્કાર કરીને કોઈ દિવસ આનંદ ન થાય. આ તો ગળથુથીમાં જ બધું પાવું જોઈએ. ગળથુથીમાં જ આવા સંસ્કારો આપણે આપવા જોઈએ. પણ એટલું યાદ રાખવું, પિતા યસ્ય શુચિર ભૂતો
માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામ એવ સંભૂતઃ તસ્ય નો ચલતી મનઃ. જેના પિતાશ્રી પવિત્ર હોય, જેની માતા પતિવ્રતા હોય અને આ બંને થકી જે પુત્રનું આલોકની અંદર અવતરણ થયું હોય એનું મન કોઈ દિવસ ચલાયમાન ન થાય, એ શુદ્ધ અને પવિત્ર રહે. એટલા માટે આ બહુ જ અગત્યનું રહેલું છે કે માતા પિતાએ ખૂબ સારી રીતે સંસ્કાર આપવા. એક વખત એક ટ્રેનની અંદર જે ખિસ્સા કાતરુઓ બધા ફરતા હોય એમાં એક ખિસ્સા કાતરું આમ ટ્રેનની અંદર એ ફરતો હતો અને એક મહિલા એનું આજે પર્સ એને જોયું અને પેલી મહિલા પણ એ ખિસ્સા કાતરું જ હતી, એટલે એ પણ બીજાને આ પ્રમાણે એ ખિસ્સા કાતરતી હતી. બંને જણા આ પ્રમાણે ટ્રેનની અંદર જતા હતા. એમાં પેલી મહિલાએ આજે ખિસ્સા કાતરો તો એના ખિસ્સાની અંદર પૈસા જોયા અને જ્યાં હાથ નાખ્યો પહેલાં પકડી લીધો. અને પેલી જે મહિલા હતી એ મહિલા પણ ખિસ્સા કાતરું જ હતી. એટલે એમને કહે છે કે જો હું પણ આ ધંધો કરું છું કે હવે તમે મારું કાંડું પકડ્યું છે તો આપણે બે પરણી જઈએ. અને બંને પરણી ગયા, બે પરણી ગયા. અને પછી તો સ્વાભાવિક રીતે એમને સંતાન થાય જ, અને સંતાન થયું. અને હોસ્પિટલની અંદર આ મહિલા હતી, તો હોસ્પિટલની અંદર જેવું સંતાન થયું એટલે જે નર્સ હતી એ નર્સ તે બધું ત્યાં આગળ સાફસૂફી કે જે કરવાનું હોય બધું એ કરતી હતી, પણ નર્સની વીંટી ચોરાઈ ગઈ. એટલે નર્સ આજુબાજુ જોવે છે પણ કંઈ વીંટી મળે નહીં, બાજુ મૂકેલી ચોરાઈ ગઈ. બધી તપાસ કરી પણ આજુબાજુ ક્યાંય વીંટી ન મળે. એટલે પેલું જે બાળક તાજું જન્મેલું હતું એને બરાબર વ્યવસ્થિત રીતે જોયું, એને મુઠ્ઠી બંધ હતી અને જ્યાં મુઠ્ઠી ખોલી તો એમાંથી આ વીંટી નીકળી. નર્સ કહ્યું કે આ કેમ આવું? તપાસ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે માતા અને પિતા બે આ ખિસ્સા કાતરું તેના દીકરા જેવા થાય. એટલે પિતા યસ્ય શુચિર્ભૂત માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામ એવ સંભૂત તસ્ય નો ચલતી મનઃ. માતા અને પિતા જો પવિત્ર હોય એનો દીકરો પવિત્ર થાય, માતા પિતા એવા હોય તો એનો દીકરો એવો જ થાય. એટલા માટે માતા પિતાની પરમ પવિત્ર ફરજ રહેલી છે કે એના દીકરાને બરાબર રીતે, એની દીકરીને બરાબર રીતે સંસ્કાર આપવા. અને જો એ પ્રકારના સંસ્કાર આપે તો એમને ભવિષ્યની અંદર કોઈ ચિંતા ન રહે. અહીંયા આગળ પરમ જે સ્વામીશ્રી આ પ્રમાણે સત્સંગની, સંસ્કારની, ચારિત્રની સુંદર વાતો આપણને સમજાવી. અહીંયા આગળ 178મો શ્લોક એને આપણે પૂર્ણ કરીએ છીએ. આજની પારાયણને પણ આપણે પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક આપણે બોલીને આજની પારાયણને અલવિદા આપીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ. શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં
નીલકંઠમ ભજે શ્રીહરિમ.